રામ રામ ડાયરા ને બધાને. તો સ્વાગત છે આપણા વ્લોગમાં. અને અત્યારે તો આપણે ખેતર છે, જોઈ લઉં. અને વરસાદની વાટે છે એટલે ખેતર ખાલી છે. વરસાદ થાય તો વાવણી થાય ને. અને અત્યારે ખેતર તો કઈ છે નહીં, આપણે થોડુંક ઘાસનો ક્યારો પાવાનો છે, મોટર ચાલુ કરવા જઈએ. મિત્રો લાઇટ તો અત્યારે છે, તો આપણે ઓલો ઘાસનો ક્યારો છે એ પાવાનો છે. તો આપણે લાઇટ ચાલુ કરી દઈએ. આપણી લાઇટ શરૂ થઈ ગઈ છે, ચાલુ કરી દીધી છે આપણે મિત્રો. અને એ બાજુમાં છે ઘાસનો ક્યારો, તો ના આપણે પાવો પડે એમ છે, કેમ કે વરસાદની વાટ જોઈને બહુ વાટ જોઈ છે. અમે બધા વરસાદની જ વાટ જોઈ છે. અત્યારે મોટરમાં ઘાસમાં મોટર ચાલે છે, ઘાસનો ક્યારો છે. અત્યારે કઈ છે નહીં ખેતરમાં, ખાલી છે બધા એના ખેતરો, જોઈ લો. અત્યારે ઘાસના ક્યારામાં આવે છે પાણી ધીમે ધીમે, જોઈ લો. આપણે પાછળ બાગ છે, છે નહીં. તો મિત્રો આપણે આવી ગયા છે દાંતરડું ને ચૂંદડી લઈને, કેમ કે ગાય માટે થોડોક ઘાસ વાટવાનો છે. તો આવી ગયા છે આપણે અહીંયા. તો થોડોક સારો વાટ લઈએ ગાય અને ભેંસ માટે. જરા બગલા બીજા ખેતરનું આપણે જાડા મોટું કામ કરીને એક ખાટલો ઢાળીને બેઠા છે બધા, શું કહે કે ખેતરની વરસાડે. અને અત્યારનો સાંજનો સમય એટલે બેસ્ટ સમય કહેવાય. અને અહીંયા મતલબમાં એકદમ ઠંડો ઠંડો, મતલબ બહુ મસ્ત અવાજ ના પવન આવે. ને બેઠા છે, જોઈ લો. એને બાજુમાં બાગ હોય ને વાડીએ બેઠા હોય ને બધા મિત્રો હોય ને મિત્રો સાથે તો વાત જ અલગ છે. બેઠશું ક્યારેક મિત્રો બધા ભેગા થશું ત્યારે મોજ મસ્તી કરશું બધા મિત્રો સાથે. કારણ કે અત્યારે બધા છે ને બહુ બીજી થઈ ગયા હોય, કોઈ ધંધામાં હોય, કોઈ કામમાં હોય, કોઈ પોતાના કામમાં વ્યસ્ત હોય. એમ બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હોય. બધાને માંડ ટાઈમ મળે, અને માંડ ટાઈમ મળે એમાં બી બહુ બધાને જલ્દી હોય, ઉતાવળ હોય, અને બહુ ઝાઝા બધા પ્રોબ્લેમ હોય અત્યારે. અમુક જ આ બધું છે ને વધારે પડતું ગામડામાં જોવા મળે. મિત્રો ભેગા થાય ને બેઠા હોય ને બહુ મજા આવે. ઓકે, અત્યારે તો શું છે, જો આપણે તો કંઈ છે નહીં ના હાયલા ખેતરમાં તો તમને શું દેખાડો, કારણ કંઈ દેખાડવા જેવું છે નહીં. જી છે એ સબ ખાલા પડા હે. અને નવીનમાં તો મિત્રો એ જ છે કે તમે ચેનલને સપોર્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા 5 મિત્રોને શેર કરો. બસ બીજું તો કંઈ નહીં. આપણા વ્લોગ ગમતા હોય તો લાઈક કરી દેજો. બાકી તો વ્લોગ આવતા રહેશે ચેનલમાં આપણી. અને આજ ખેતરમાં વરસાદ થશે એટલે આપણે વાવણીનો વિડીયો લઈને આવશું. અને એ વિડીયોમાં તમે જોજો કે અમે વાવણી કઈ રીતે કરીએ છીએ. ફૂલ વિડીયો આવશે એનો આપણે લઈને આવશું. તમે ફૂલ એન્જોયથી જોજો. અને ટૂંક સમયમાં જ આવશે. ટૂંક સમયમાં એટલે બસ વરસાદની વાટે છે. વરસાદ આવે એટલે અમે વિડીયો લઈને આવશું વાવણીનો. ફૂલ મતલબ ફૂલ એટલે ફૂલ. એમાં માંડવી, મગફળી, પછી કપાસિયા, અડદ, મગ એ બધું વાવણીમાં કરવાનું હોય. એનો વિડીયો મતલબ ફૂલ આવી જશે આપણી ચેનલમાં. તો આપણી ચેનલમાં જોડાયા જ રહેજો. અને કંઈ નહીં, હું થોડું ખાલી આવ્યો અને પાછો અહીંયા આવીને બેઠી ગયો છે ને મોજ આપણે. બાકી બીજું તો કંઈ છે નહીં નવીનમાં. તમે નવીનમાં હોય તો જણાવો કોમેન્ટમાં. તો કાંઈ નહીં મિત્રો, અત્યારે તો આપણે સાંજ થઈ ગયું, બહુ મોડું થઈ ગયું. તો આપણે હવે અત્યારે ઘરે જઈએ. અને બાઇક છે પણ બાઇક નથી એવું છે. તો અત્યારે તો થોડુંક અંધારું થવા આવી ગયું છે ખેતર બેઠીને. તો કાંઈ નહીં મિત્રો, મળીએ નવા વ્લોગમાં. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
મળીએ નવા વ્લોગમાં. બાય બાય.